નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે જે સંદેશ તમે સાંભળવા જઈ રહ્યા છો, કદાચ એ જ તમારા જીવનમાં નવી આશાનો દીવો પ્રગટાવી શકે। શું તમે પણ છેલ્લા ઘણા સમયથી ચિંતામાં જીવો છો? શું તમને લાગે છે કે ઘણી મહેનત છતાં સફળતા મળતી નથી? શું તમે ક્યારેક એકલા પડી ગયા હો એવી લાગણી અનુભવો છો? જો આ પ્રશ્નોમાંથી એકનો પણ જવાબ હા છે, તો આજે અંત સુધી આ સંદેશ જરૂર સાંભળજો। શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યનું કામ માત્ર કર્મ કરવાનું છે। પરિણામ ક્યારે અને કેવી રીતે મળશે તેની ચિંતા મારી ઉપર છોડ। યાદ રાખજો, ખરાબ સમય હંમેશા રહેતો નથી। જેમ રાત પછી સવાર આવે છે, તેમ દુઃખ પછી સુખ પણ જરૂર આવે છે। તમારા જીવનમાં આજે જે કંઈ થઈ રહ્યું છે તેની પાછળ પણ કોઈ ઊંડો અર્થ છે। કદાચ આજે તમને સમજાતો નથી, પરંતુ સમય પસાર થયા પછી તમને સમજાશે કે ભગવાને જે કર્યું તે તમારા હિતમાં જ કર્યું। તેથી આજે એક સંકલ્પ કરો, હું ચિંતા નહીં કરું, હું ભગવાન પર વિશ્વાસ રાખીશ, હું મારા કર્મ કરતો રહીશ, કારણ કે મને વિશ્વાસ છે કે શ્રી કૃષ્ણ મારા જીવનનો માર્ગ જાણે છે। ચાલો હવે આગળ સમજીએ કે ચિંતા કેમ જન્મે છે અને શ્રી કૃષ્ણ તેના વિશે શું કહે છે। શ્રી કૃષ્ણ કહે છે, ચિંતા છોડો, બધું યોગ્ય સમય થશે। પ્રિય આત્મા, શું તમે જાણો છો કે ચિંતા ક્યાંથી જન્મે છે? શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે મનુષ્ય ભવિષ્યને પોતાના હાથમાં રાખવાનો પ્રયત્ન કરે છે ત્યારે ચિંતા જન્મે છે, પરંતુ ભવિષ્ય તો માત્ર પરમાત્માના હાથમાં છે। તમે માત્ર આજનો દિવસ જીવી શકો છો, આવતીકાલની દરેક ક્ષણ હજુ લખાઈ રહી છે। તેથી આવતીકાલની ચિંતા કરીને આજની શાંતિ ગુમાવવી એ સૌથી મોટી ભૂલ છે। ઘણા લોકો આખો દિવસ એ જ વિચારે છે, જો હું નિષ્ફળ જઈશ તો શું થશે? જો મારી નોકરી જતી રહેશે તો? જો લોકો મને સ્વીકારશે નહીં તો? આ બધા પ્રશ્નો મનને નબળું બનાવે છે। શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાની શક્તિ કરતાં પોતાની ચિંતા પર વધુ વિશ્વાસ કરે છે તે ક્યારેય મનની શાંતિ મેળવી શકતો નથી। તમે તમારા જીવનમાં અત્યાર સુધી કેટલી મુશ્કેલીઓ જોઈ છે? ઘણી એવી પરિસ્થિતિઓ આવી હશે જ્યારે તમને લાગ્યું હશે કે હવે કંઈ સારું નહીં થાય, પરંતુ આજે તમે અહીં છો કારણ કે દરેક મુશ્કેલી પછી ભગવાને તમને આગળ વધવાની નવી શક્તિ આપી। આથી યાદ રાખજો, મુશ્કેલી કાયમ રહેતી નથી, પરંતુ મુશ્કેલીમાં શીખેલો પાઠ આખી જિંદગી સાથ આપે। કરી રહ્યા હોય છે, જ્યારે દરવાજો બંધ થાય ત્યારે એ વિચારશો નહીં કે બધું સમાપ્ત થઈ ગયું। કદાચ ભગવાન તમારા માટે વધુ મોટો દરવાજો ખોલવાની તૈયારીમાં છે। આથી ક્યારેય તમારી જાત પરનો વિશ્વાસ ગુમાવશો નહીં। દરરોજ થોડું આગળ વધો, દરરોજ એક સારો વિચાર અપનાવો, દરરોજ ભગવાનનું સ્મરણ કરો। ધીરે ધીરે તમારું જીવન બદલાવા લાગશે। યાદ રાખજો, સફળતા માત્ર મહેનત કરનારને જ નહીં, પરંતુ અંત સુધી ધીરજ રાખનારને પણ મળે છે। આજે ભગવાનની એક જ પ્રાર્થના કરો, હે શ્રી કૃષ્ણ, મને એવી શક્તિ આપો કે હું મુશ્કેલ સમયમાં પણ વિશ્વાસ ન ગુમાવું। મારા મનમાંથી ડર, ઉતાવળ અને નિરાશા દૂર કરો। મને સાચા માર્ગ પર ચાલવાની બુદ્ધિ આપો। જ્યારે તમારી પ્રાર્થના હૃદયમાંથી નીકળે છે ત્યારે ભગવાન તેને જરૂર સાંભળે છે। ચાલો
હવે આગળ સમજીએ કે ભગવાન ક્યારે અને કેવી રીતે પોતાના ભક્તની મદદ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, ભગવાન ક્યારે પોતાના ભક્તની મદદ કરે છે? પ્રિય ભક્ત, ઘણીવાર તમારા મનમાં પણ એવો પ્રશ્ન આવ્યો હશે કે હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું, છતાં મારી મુશ્કેલીઓ કેમ દૂર થતી નથી? શ્રી કૃષ્ણ કહે છે, હું દરેક ભક્તની પ્રાર્થના સાંભળું છું, પરંતુ હું મદદ મારા સમય મુજબ કરું છું, કારણ કે મને ખબર છે કે તમારા માટે શું યોગ્ય છે અને ક્યારે યોગ્ય છે. જેમ માતા પોતાના બાળકને દરેક વસ્તુ તરત આપતી નથી, પરંતુ યોગ્ય સમય આપે છે, તેમ ભગવાન પણ પોતાના ભક્તને યોગ્ય સમયે જ આશીર્વાદ આપે છે. ઘણી વખત આપણે જે માંગીએ છીએ તે આપણા માટે યોગ્ય હોતું નથી, પરંતુ ભગવાન જે આપે છે તેમાં હંમેશા આપણું કલ્યાણ છુપાયેલું હોય છે. યાદ રાખજો, ભગવાન ક્યારેય મૌન રહેતા નથી. તેઓ ક્યારેક કોઈ વ્યક્તિ દ્વારા, ક્યારેક કોઈ ઘટનાથી, તો ક્યારેક તમારા અંતરના અવાજ દ્વારા તમને સાચો માર્ગ બતાવે છે. જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે નિરાશ ન થશો. કદાચ એ જ ક્ષણે ભગવાન તમારા માટે નવો રસ્તો બનાવી રહ્યા હોય. સાચો ભક્ત મુશ્કેલ સમયમાં ભગવાનને દોષ આપતો નથી. તે વધુ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાનનું સ્મરણ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ સુખમાં મને યાદ રાખે છે અને દુઃખમાં પણ મારો વિશ્વાસ છોડતો નથી, હું તેનો હાથ ક્યારેય છોડતો નથી. તેથી આજે તમારા મનમાંથી એક વાત કાઢી નાખો કે ભગવાને તમને ભૂલી ગયા છે. ના, ભગવાન ક્યારેય પોતાના ભક્તને ભૂલતા નથી. ક્યારેક તેઓ તમારી પરીક્ષા લે છે, જેથી તમે વધુ મજબૂત બની શકો. આજથી એક સંકલ્પ કરો, દરેક પરિસ્થિતિમાં હું ભગવાનનો આભાર માનીશ, મારી પાસે જે છે તેમાં સંતોષ રાખીશ અને મારા કર્મને ઈમાનદારીથી કરતો રહીશ. કારણ કે મને વિશ્વાસ છે કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે શ્રી કૃષ્ણ મારા જીવનના બધા બંધ દરવાજા ખોલી દેશે. ચાલો હવે આગળ સમજીએ કે સારા કર્મનું ફળ ક્યારેય વ્યર્થ કેમ જતું નથી અને જીવનમાં કર્મનું સાચું મહત્વ શું છે. શ્રી કૃષ્ણ કહે છે, કર્મનું સાચું રહસ્ય. પ્રિય ભક્ત, આજે હું તમને જીવનનો એવો નિયમ સમજાવવા માંગુ છું જે ક્યારેય બદલાતો નથી. તે નિયમ છે કર્મનો નિયમ. મનુષ્ય પોતાના ભાગ્યને દોષ આપે છે, પરંતુ ઘણીવાર તે પોતાના કર્મને જોવાનું ભૂલી જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, તેના ફળ પર નહીં. આ વાક્યનો અર્થ માત્ર એટલો નથી કે ફળની ઈચ્છા છોડો. તેનો સાચો અર્થ એ છે છે, પરંતુ સાચો ભક્ત મુશ્કેલીમાં પણ ભગવાનનો હાથ છોડતો નથી.
યાદ રાખજો, ભગવાન તમને સજા આપવા માટે નહીં, પરંતુ તમને વધુ સારા માણસ બનાવવા માટે ક્યારેક મુશ્કેલ રસ્તે લઈ જાય છે. આજે જે દુઃખ તમને રડાવે છે, કદાચ આવતીકાલે એ જ અનુભવ તમને હજારો લોકોને હિંમત આપવાની શક્તિ આપશે. જ્યારે જીવન તમારી ઈચ્છા મુજબ ન ચાલે ત્યારે નિરાશ ન થશો. એ સમયે પ્રાર્થના કરો, હે શ્રી કૃષ્ણ, મારી પરિસ્થિતિ બદલો કે ન બદલો, પરંતુ તેને સ્વીકારવાની શક્તિ અને આગળ વધવાની હિંમત જરૂર આપજો. આ પ્રાર્થના તમારા મનની શાંતિ આપશે. દરરોજ થોડો સમય ભગવાનના નામનું સ્મરણ કરો, થોડા સારા વિચારો વાંચો અને એક નાનું સારું કાર્ય જરૂર કરો. આ 3 આદતો ધીમે ધીમે તમારા જીવનમાં પ્રકાશ લાવશે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ તોફાનમાં પણ વિશ્વાસ જાળવી રાખે છે, તેને હું ક્યારેય એકલો છોડતો નથી. તેથી આજે એક નિર્ણય લો, મુશ્કેલીઓથી ભાગીશ નહીં, નિરાશાને જીતવા નહીં દઉં. ભગવાન પર વિશ્વાસ રાખીને દરેક દિવસ નવી આશા સાથે શરૂ કરીશ. વિશ્વાસ રાખો, તમારો ખરાબ સમય કાયમનો નથી. જેમ સૂર્યાસ્ત પછી ફરી સૂર્યોદય થાય છે, તેમ તમારા જીવનમાં પણ ખુશીઓનો નવો સૂર્ય જરૂર ઉગશે. ચાલો હવે આગળ સમજીએ કે મનને શાંત રાખવાના સરળ પરંતુ શક્તિશાળી ઉપાય શું છે. શ્રી કૃષ્ણ કહે છે, મનને શાંત રાખવાના દિવ્ય ઉપાય. પ્રિય ભક્ત, મનુષ્યનો સૌથી મોટો શત્રુ બહાર નથી, પરંતુ તેનું અશાંત મન છે. જ્યારે મનમાં ભય, ક્રોધ, ઈર્ષ્યા અને ચિંતા ભરાઈ જાય છે, ત્યારે જીવનની ખુશીઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાના મનને જીતી લે છે, તે જીવનની સૌથી મોટી જીત મેળવી લે છે. જો તમે સાચી શાંતિ ઈચ્છો છો, તો સૌથી પહેલા તમારા મનને ભગવાન સાથે જોડો. દરરોજ સવારે આંખ ખુલતા જ ભગવાનનું નામ લો. એક ક્ષણ માટે પણ મનથી કહો, હે શ્રી કૃષ્ણ, આજનો દિવસ તમારા આશીર્વાદથી શરૂ કરું છું. મને સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મ કરવાની શક્તિ આપો. આ નાની પ્રાર્થના પણ તમારા દિવસને નવી ઉર્જા આપી શકે છે. બીજો ઉપાય, કોઈની સાથે પોતાની સરખામણી કરવાનું બંધ કરો. ભગવાને દરેક વ્યક્તિ પ્રયત્નો નિષ્ફળ લાગે છે અને મનમાં નિરાશા ઘર કરી લે છે. એવા સમયે શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તને લાગે કે હવે કોઈ રસ્તો નથી, ત્યારે સમજ કે હું તારા માટે નવો રસ્તો તૈયાર કરી રહ્યો છું. વિશ્વાસનો અર્થ માત્ર ભગવાનનું નામ લેવું નથી. વિશ્વાસનો સાચો અર્થ છે પરિસ્થિતિ ગમે તેવી હોય છતાં મનમાં આશા જીવંત રાખવી. ઘણી વખત ભગવાન તરત જવાબ આપતા નથી, કારણ કે તેઓ આપણા ધીરજ, શ્રદ્ધા અને કર્મની પરીક્ષા લેતા હોય છે. યાદ રાખજો, જે રીતે વાદળો સૂર્યને થોડા સમય માટે ઢાંકી શકે છે, પરંતુ સૂર્યને ક્યારેય બુઝાવી શકતા નથી, તેવી જ રીતે મુશ્કેલીઓ તમારા જીવનના પ્રકાશને થોડા સમય માટે ઢાંકી શકે છે, પરંતુ તેને સમાપ્ત કરી શકતી નથી. જો આજે તમારી આંખોમાં આંસુ છે, તો વિશ્વાસ રાખો કે આવતીકાલે એ જ આંખોમાં ખુશીના આંસુ પણ આવશે. શ્રી કૃષ્ણ કહે છે,
જે ભક્ત દરેક પરિસ્થિતિમાં મારું સ્મરણ કરે છે તેના જીવનમાં હું ક્યારેય આશાનો દીવો બુઝાવતો નથી. તેથી ક્યારેય તમારી જાતને નબળી ન માનશો. તમારી અંદર ભગવાને અપરંપાર શક્તિ આપી છે. જ્યારે તમે ભગવાન પર વિશ્વાસ રાખીને આગળ વધો છો ત્યારે ડર ધીમે ધીમે હિંમતમાં બદલાઈ જાય છે. આજે ભગવાનને માત્ર એક જ વાત કહો, હે શ્રી કૃષ્ણ, હું મારી ચિંતા તમારા ચરણોમાં સમર્પિત કરું છું. મને સાચા માર્ગ પર ચાલવાની બુદ્ધિ, ધીરજ અને અડગ વિશ્વાસ આપો. વિશ્વાસ રાખો, ભગવાન કદાચ મોડા કરે પરંતુ અન્યાય ક્યારેય કરતા નથી. જે તમારા માટે શ્રેષ્ઠ હશે તે તમને યોગ્ય સમયે જરૂર મળશે. ચાલો હવે આગળ સમજીએ કે જીવનને સુખી, શાંત અને સફળ બનાવવા માટે શ્રી કૃષ્ણના અમૂલ્ય જીવનસૂત્રો શું છે. જો આજે તમારી આંખોમાં આંસુ છે તો વિશ્વાસ રાખો કે આવતીકાલે એ જ આંખોમાં ખુશીના આંસુ પણ આવશે. શ્રી કૃષ્ણ કહે છે, જે ભક્ત દરેક પરિસ્થિતિમાં મારું સ્મરણ કરે છે તેના જીવનમાં હું ક્યારેય આશાનો દીવો બુઝાવતો નથી. તેથી ક્યારેય તમારી જાતને નબળી ન માનશો. તમારી અંદર ભગવાનની અપરંપાર શક્તિ આપી છે. શ્રી કૃષ્ણ કહે છે, જીવન બદલનારા અમૂલ્ય સૂત્રો. પ્રિય ભક્ત, જીવનમાં સુખી થવા માટે ધન જરૂરી હોઈ શકે, પરંતુ મનની શાંતિ માટે સારા વિચારો, સારા કર્મ અને ભગવાન પરનો વિશ્વાસ સૌથી વધુ જરૂરી છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાની ઈચ્છાઓનો ગુલામ નથી બનતો તે જ સાચા અર્થમાં સ્વતંત્ર છે. મનુષ્ય જેટલી વધુ અપેક્ષાઓ રાખે છે તેટલું વધુ દુઃખ અનુભવે છે. જે મળ્યું છે તેનો આભાર માનો અને જે નથી મળ્યું તેના માટે યોગ્ય સમયે મહેનત કરો. બીજાની સફળતા જોઈને ઈર્ષા કરશો નહીં. દરેક વ્યક્તિની યાત્રા અલગ છે. ભગવાન દરેકને અલગ સમયે અને અલગ રીતે આશીર્વાદ આપે છે. યાદ રાખજો, મીઠા શબ્દો બોલવામાં કોઈ ખર્ચ થતો નથી, પરંતુ તે કોઈના જીવનમાં ખુશી જરૂર લાવી શકે છે. તેથી હંમેશા પ્રેમથી બોલો. જ્યાં શક્ય હોય ત્યાં મદદ કરો. કોઈનું દિલ ન દુભાવો, કારણ કે ભગવાન દરેક હૃદયમાં નિવાસ કરે છે. દરરોજ તમારા મનને 3 પ્રશ્ન પૂછો. આજે મેં કોનું ભલું કર્યું? આજે મેં ભગવાનનો કેટલો આભાર માન્યો? આજે મેં મારા જીવનને ગઈકાલ કરતાં થોડું વધુ સારું બનાવવાનો પ્રયત્ન કર્યો કે નહીં? જો આ 3 પ્રશ્નોના જવાબ સારા હશે તો તમારું જીવન ધીમે ધીમે બદલાવા લાગશે. શ્રી કૃષ્ણ કહે છે, જેના હૃદયમાં પ્રેમ, હંમેશા રાખજો. જે કોઈ આ સંદેશ સાંભળી રહ્યો છે તેના જીવનમાં સુખ, શાંતિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આપજો. જે નિરાશ છે તેને નવી આશા આપજો. જે દુઃખી છે તેને હિંમત આપજો. જે સંઘર્ષ કરી રહ્યો છે તેને સફળતા સુધી પહોંચવાની શક્તિ આપજો. અને સૌથી મહત્વનું,
અમારા હૃદયમાં તમારા પ્રત્યેનો વિશ્વાસ ક્યારેય ઓછો ન થવા દેજો. પ્રિય ભક્ત, જ્યારે પણ જીવનમાં એકલા લાગો ત્યારે આંખો બંધ કરીને ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરજો. વિશ્વાસ રાખજો, તમે કદાચ ભગવાનને જોઈ શકશો નહીં, પરંતુ ભગવાન હંમેશા તમને જોઈ રહ્યા છે અને યોગ્ય સમયે તમારો હાથ જરૂર પકડશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો, અમારી કૃષ્ણા ગીતાવાણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી શ્રી કૃષ્ણના આવા સુંદર સંદેશ તમને સૌથી પહેલા મળતા રહે. કમેન્ટમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ અથવા રાધે રાધે. આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે પણ જરૂર શેર કરજો. રાધે રાધે. જય શ્રી